ભરૂચથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તો ભરૂચમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ભરૂચના અંકલેશ્વર ખાતે તસ્કરોનો આતંક યથાવત છે। રિયલ કોમ્પ્લેક્સને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। બે દુકાનોના તાળા તોડી અંદાજિત 59,000ની ચોરી કરી છે। ભરૂચના અંકલેશ્વર ખાતે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તસ્કરોનો આતંક હજુ પણ યથાવત છે। ચોરીનો બનાવ સામે આવ્યો છે। જીઆઈડીસી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। આ તસ્કરોએ રિયલ કોમ્પ્લેક્સને નિશાન બનાવ્યું છે। બે દુકાનોના તાળા તોડી અંદાજિત 59,000ની ચોરી કરી છે। તો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જીઆઈડીસી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ભરૂચના અંકલેશ્વર ખાતે તસ્કરોનો આતંક યથાવત છે। ભરૂચ જિલ્લામાં અવારનવાર ચોરીના બનાવો બને છે તો રિયલ કોમ્પ્લેક્સને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જીઆઈડીસી પોલીસે આ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। વિકાસ હનુમાનભાઈ ગુપ્તા છે। વિકાસ ટાયર તરીકે અમારી દુકાન વાલિયા રોડ કાપોદ્રા પાટિયા ખાતે આવેલી છે। કાલે સાંજે અમે 7:30 વાગે દુકાન બંધ કરીને ગયા અને સવારે અમારો માણસ 8:30 વાગે આવ્યો ત્યારે એને જોયેલું કે અમારી દુકાન અને બાજુની દુકાનના તાળા તોડેલા છે। સીસીટીવીમાં જોતા ખબર પડી કે ઘટના સવારે 5 વાગે બની છે। બે માણસ દેખાય છે સીસીટીવીમાં। આ ઘટનાની જાણ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કરી દીધેલ છે અને આગળ એફઆઈઆરની તજવીજ હાથ ધરીએ છે। કેટલાની ચોરી થઈ છે? કાઉન્ટરમાંથી લગભગ 59,000 રૂપિયા 59,000 કેશની ચોરી થયેલી છે।